નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ એસએસવાય હાઉસની અંદર આપ સૌનું વિગતવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 છે એ પૂરું કરેલું છે. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 11 ધંધાની સામાજિક જવાબદારીઓ છે તેનો પરિચય મેળવવાના છીએ. ચેપ્ટર નંબર 11 ધંધાની સામાજિક જવાબદારી. હવે ધંધાની સામાજિક જવાબદારી એટલે શું અને એની જે બાબતો છે એનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાના છે કે ધંધા છે એ કેટલા લોકો સાથે જોડાયેલી વસ્તુઓ છે. પ્રથમ ધંધાની સામાજિક જવાબદારી કોને કહેવાય એની ઉપર આપણે વિગતવાર ચર્ચા કરશું. ત્યાર પછી આપણે એનો ખ્યાલ સમજવાનો છે, કોન્સેપ્ટ જેને કહેવાય કે ધંધાની સામાજિક જવાબદારી ક્યાંથી ઉદ્ભવી, કોણે એનો વિકાસ કર્યો, ક્યાંથી બધી વસ્તુ આવી, ક્યારે કંપનીના કાયદામાં લાગુ પડી, આ બધી કોન્સેપ્ટની અંદર આપણે માહિતીઓ જોવાના છીએ. ચેપ્ટર નંબર 11 છે એ આપણને નૈતિકતા શીખવાડે છે કે આજે કોઈ પણ ધંધો હોય એ સમાજની અંદર ઉદ્ભવતો હોય, સમાજની અંદર વિકાસ પામતો હોય છે. એટલે એમ કહેવાય કે સમાજના એ જુદા જુદા અંગો દ્વારા વિકસિત થતો હોય છે. કોઈ પણ ધંધો આજે કોઈ પણ ઊંચાઈ ઉપર પહોંચે છે તો એની પાછળ સમાજ છે એ બહુ મોટું પરિબળ માનવામાં આવે છે. કારણ કે કોઈ પણ ધંધો આજે કોઈ પણ વિકાસની દિશામાં આગળ વધે, કોઈ સ્થાનિક કક્ષાએથી ઊભો થઈને ધંધો આજે મલ્ટીનેશનલ ઇન્ટરનેશનલ કંપની બને તો એની પાછળ સૌથી મોટો ફાળો જો કોઈનો માનવામાં આવે તો સમાજનો હોય છે. એટલે અત્યાર લગી આપણે જે ચેપ્ટર ભણી ગયા એના કરતાં એક વિશેષ ચેપ્ટર છે જે આપણને એક નૈતિકતા શીખવાડે છે. આ ચેપ્ટર ભણવાની ખૂબ જ મજા આવે છે કારણ કે આ ચેપ્ટર છે ઘણી બધી બાબતો પર પ્રકાશ પાડે છે, આપણને નૈતિકતા શીખવાડે છે. સમાજ શું કહેવાય, સમાજનો ધંધા પ્રત્યે શું ફાળો છે, ધંધાએ શું એનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું હોય છે, આ બધી બાબતો છે એ ખાસ કરીને ધંધાને રિલેટેડ છે. એટલે આજનો લેક્ચર અને આવનારા આ ચેપ્ટરના દરેક લેક્ચરો છે એ આપણને ઘણી બધી સકારાત્મક વિચારધારા આપશે અને જેના ભાગરૂપે આપણે બધા સૌ સાથે મળીને ધંધા પ્રત્યે ખૂબ સારું વિચાર કરશું. આ ચેપ્ટર ખૂબ જ સારું છે. આપણને એક કોઈ પણ સમાજ પ્રત્યે જ્યારે આપણે કોઈ એક ધંધાના વ્યક્તિ હોઈએ, ઉદ્યોગ ધંધાના વ્યક્તિ હોઈએ ત્યારે સમાજ શું મહત્વ ધરાવે છે ધંધા માટે, એ બધી બાબતો બહુ અગત્યની હોય છે. આજના તમે ગણો તો કે ઘણી બધી હરીફાઈના યુગો આવે છે. હર કોઈ લોકો પોતાનો વિકાસ ઈચ્છે છે, આગળ વધવાની ભાવના પોતે ઈચ્છે છે કે હું જ આગળ વધું, હું જ આગળ પ્રગતિ કરું. એવું નથી હોતું. દરેક લોકોની આ પ્રકારની વિચારધારા નથી હોતી. એટલે ચેપ્ટર નંબર 11 ધંધાની સામાજિક જવાબદારી ખૂબ જ મસ્ત ચેપ્ટર છે. ખૂબ સારી એવી એક વિચારધારા આપતું ચેપ્ટર છે અને ધંધાની સાથે જોડાયેલા જે એના અંગો છે તેનું મહત્વ દર્શાવે છે. ઘણીવાર કોઈ વ્યક્તિ ધંધો ચલાવતો તો બેઝિકલી એને એમ થાય કે બધું મારાથી જ થાય છે, હું જ બધું કરું છું. એવું નથી હોતું. ધંધો તેનાથી નથી ચાલતો. તે મહત્વનું છે જ તે કે તેના થકી આગળ વધે છે, પણ એની આ બધી વસ્તુ જોડાયેલી છે. ત્યારે ધંધો આગળ છે. ધંધામાં રહેલા ગ્રાહકો, ધંધાના કર્મચારીઓ, ધંધાના રોકાણકારો, ધંધાના માલિકો, ધંધામાં પુરવઠો પૂરો પાડનાર વ્યક્તિઓ, આ બધા એની જોડાયેલા વ્યક્તિઓ છે. આ બધા સાથે મળે, સાથે ચાલે, સાથે વિકસિત થાય તો ધંધો આગળ વધી શકે. એટલે ચેપ્ટર નંબર 11 છે એ ખૂબ જ સારી એવી વિચારધારાથી અને બહુ મસ્ત ચેપ્ટર છે. મજા આવે છે ભણવાની, બરાબર? ઓનલાઈન માધ્યમ થકી પણ મજા આવે છે. સારું ચેપ્ટર છે. હવે છે ધંધાની સામાજિક જવાબદારી. પહેલા વસ્તુ સમજીએ, ધંધાની સામાજિક જવાબદારી કોને કહેવાય, એટલે શું? તો જો કે ધંધાની સામાજિક જવાબદારી એટલે શું? તો કે કોઈ પણ ધંધાકીય એકમ હોય
પછી વૈયક્તિક માલિકી હોય, એચયુએફ હોય, ભાગીદારી પેઢી હોય, સહકારી મંડળી હોય, કંપની હોય, કોઈ પણ સ્વરૂપનું નાનું કદ હોય, મધ્યમ કદ હોય કે મોટું કદના ઉદ્યોગ કોઈ પણ હોય, કોઈ પણ ધંધાકીય એકમ હોય, એનો ઉદ્ભવ અને એના વિકાસમાં આ વસ્તુ કે ધંધાનો ઉદ્ભવ અને વિકાસમાં મહત્વની વસ્તુ એ છે કે સમાજના જુદા જુદા અંગો, જેમ કે કર્મચારીઓ, જેમ કે ગ્રાહકો, જેમ કે રોકાણકારો, જેમ કે પુરવઠો પૂરો પાડનાર વ્યક્તિઓ, આ બધા સમાજના અંગો છે જે ધંધા સાથે જોડાયેલા છે. તો કોઈ પણ ધંધાકીય એકમનો જ્યારે ઉદ્ભવ થાય કે વિકાસ થાય, એની અંદર સમાજના જુદા જુદા અંગો રહેલા હોય છે. તેની સાથે સાથે સમાજની અમુક સંસ્થાઓ હોય છે જે ધંધાને સપોર્ટ આપતી હોય છે. તો આ સમાજના લોકો, સમાજની સંસ્થાઓ એ ધંધા માટે આગળ કામ કરતી હોય છે, જે સેવાઓ અને યોગદાન આપતી હોય છે. બરોબર, અમુક સંસ્થાઓ હોય છે કે જે ધંધાને સપોર્ટ કરતી હોય છે, જેમ કે વીમાની સેવા છે. બરોબર, તો વીમા કંપનીઓ અથવા વીમા સંસ્થાઓ હોય એ બધી શું કરતી હોય? ધંધાને વીમાકીય સેવા પૂરી પાડતી હોય છે. બેન્કિંગ સંસ્થાઓ હોય છે તે ધંધાને શું કરતી હોય છે? તો કે બેન્કિંગ સેવા પૂરી પાડતી હોય છે. તો આવી રીતના અલગ અલગ સંસ્થાઓ આવેલી હોય છે જે ધંધા માટે શું કરતી હોય છે? મહત્વની સેવા, યોગદાન આપે, પોતાનાથી ધંધાને જે રીતના સપોર્ટ કરી શકાતો હોય એ ધંધાને કરતી હોય છે. એટલે સમાજના જુદા જુદા અંગો અને સમાજની જુદી જુદી સંસ્થાઓ દ્વારા આ વસ્તુ બનતી હોય છે. તો આગળ વાત કરીએ કે સમાજના જુદા જુદા અંગો અને સમાજની જુદી જુદી સંસ્થાઓ જે સેવાઓ યોગદાન આપે છે, એના ઉત્તરદાયિત્વ રૂપે ધંધાની સમાજ પ્રત્યે ઋણ અદા કરવાની જે ફરજ ઉદ્ભવે એને કહેવાય ધંધાની સામાજિક જવાબદારી. પ્રથમ વસ્તુ ઉત્તરદાયિત્વ. ઉત્તરદાયિત્વ કોને કહેવાય? તો કે કોને જવાબદાર રહેશે અથવા હોય, કોણ કોને જવાબદાર. ઉત્તરદાયિત્વનો મતલબ શું થાય? કોણ કોને જવાબદાર રહેશે એને કહેવાય ઉત્તરદાયિત્વ. બરોબર, તો અહીંયા આપણે વાત કરીએ કે ધંધાના ઉત્તરદાયિત્વ રૂપે મતલબ કોણ? તો કે ધંધો. કોને જવાબદાર? તો કે સમાજ. ધંધો સમાજને એટલે કે ઉત્તરદાયિત્વ, આને કહેવાય ઉત્તરદાયિત્વ. કોણ કોને જવાબદાર એને કહેવાય ઉત્તરદાયિત્વ. તો ઉત્તરદાયિત્વ રૂપે ધંધો છે સમાજ, ધંધો સમાજ ઋણ અદા કરવાની ફરજ. આપણે છે ને સામાન્ય રીતના આપણા સામાજિક જીવનની અંદર આ શબ્દ આપણે બહુ બોલતા હોઈએ. સામાન્ય રીતે આપણે આપણા સામાજિક જીવનની અંદર આ શબ્દ બહુ બોલતા હોઈએ છીએ કે તારું મારી પર ઋણ રહેશે અથવા તમારું મારી પર ઋણ રહેશે. તો ઋણ શું છે? તો કે ઋણ એટલે ઉપકાર, કે તારો મારા પર ઉપકાર રહેશે. ભવિષ્યમાં મને મોકો મળ્યો તો હું પણ તારી મદદ કરી દઈશ. ધંધાનું કંઈક આવું છે. ધંધો ઉદ્ભવ્યો અને વિકાસ પામ્યો એ સમાજના કારણે. એટલે ધંધો એવું કહે છે, ધંધાની જવાબદારી આવે છે, ફરજ આવે છે કે આજે જે સમાજથી ધંધો છે એ વિકાસ ઉદ્ભવ અને વિકાસ પામ્યો, ભવિષ્યની અંદર ઉત્તરદાયિત્વ રૂપે સમાજને પાછું આપવાનું છે. એટલે સમાજથી મેળવ્યું અને સમાજને પાછું આપી દેવાનું છે. આને કહેવાય ધંધાની સામાજિક જવાબદારી. બહુ સારો એવો કોન્સેપ્ટ, મજા આવે કોન્સેપ્ટ. ધંધાની સામાજિક જવાબદારી, ધંધાનો ઉદ્ભવ અને વિકાસ સમાજના જુદા જુદા અંગો અને સંસ્થાઓ દ્વારા થાય છે. ઉત્તરદાયિત્વ રૂપે ધંધો એમ કહે છે કે જ્યારે મારી સમય આવ્યો, એ સમય આવશે એટલે
હું પણ ધંધાને અંગો અને સંસ્થાઓને કંઈક ઋણ અદા કરીશ. એ મારી ફરજ છે અને હર કોઈની ફરજ છે. આજના સમયની અંદર આપણા સામાજિક જીવનમાં તો એવું બન્યું છે કે લોકો મદદ માંગે પણ મદદ કરે નહીં. મદદ જોતી હોય તો માંગે. તો જ્યારે આપણે કોઈની મદદ માંગી હોય ત્યારે આપણે એને ઉત્તરદાયિત્વ રૂપે એને જરૂર પડે ત્યારે મદદ કરવી જોઈએ. આ આપણું નૈતિક ફરજ કહેવાય. નૈતિક ફરજ કે જ્યારે કોઈ ઇન્સાન આપણને મદદ કરે તો પરિણામ સ્વરૂપ આપણે પણ એને મદદ કરવી જોઈએ. નૈતિકતાનો ક્યારેક અભાવ દેખાય છે, આ ન હોવું જોઈએ. સમાજિક જવાબદારી એટલે શું કહેવાય? ધંધો ઉદ્ભવ્યો વિકાસ પામ્યો કોના કારણે? સમાજના કારણે. ભવિષ્યની અંદર ધંધા પાસેની ક્ષમતા બની ગઈ તો ધંધાની જવાબદારી રહેશે કે કંઈક એને સમાજને પાછું આપવું. એની નૈતિક જવાબદારી રહેશે. તો આને કહેવાય ધંધાની સામાજિક જવાબદારી, જે આપણા ચેપ્ટરનું નામ છે. આની અંદર જેટલા લોકો સમાજના અંગો કે સંસ્થાઓ આવશે એ બધાનો આપણે પરિચય મેળવશું અને કેવી રીતે એ લોકો ધંધાને કામ લાગે છે, ધંધો એ લોકોને કેવી રીતે કામ લાગશે એનો પરિચય મેળવશું. બરોબર. આ વિડીયોની લેક્ચરની અંદર આપણે આ બાબત જોવાના છીએ. હવે જો આ એનો અર્થ થઈ ગયો. બરોબર. આ બાબત આપણે શું ભણીએ? અર્થ ભણીએ. બરોબર. હવે આપણે એનો કોન્સેપ્ટ જોઈએ કે શું છે. તો કે ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. અંગ છે. સમાજ અંગ છે. કોનું? ધંધા. ધંધાનું અંગ સમાજ છે. બરોબર. કેવું અંગ છે? અવિભાજ્ય. મતલબ ધંધો અને સમાજને અલગ પાડી દો તો કુછ ન વધે, કાંઈ જ ન વધે. ધંધો અને સમાજ જોડાયેલા છે, એકબીજાથી જોડાયેલા છે, અવિભાજ્ય છે. તમે નોખું ન કહી શકો. જેમ મનુષ્ય અને જળ એકબીજા અવિભાજ્ય છે. મનુષ્યના જીવનનું અંગ અવિભાજ્ય અંગ જળ છે. જળને તમે મનુષ્યના જીવનથી દૂર ન કરી શકો. તેવી જ રીતે ધંધો સમાજનું અવિભાજ્ય અંગ છે. ખાસ કરીને જ્યારે કોઈ ધંધો ઉદ્ભવથી વિકાસ તરફ જતો હોય ત્યારે એને કોઈ પ્રકારના લાભ થાય, કોઈ પ્રકારની વિશેષ આવક થાય. ધંધો સમાજથી ચાલે છે. ધંધો ઉદ્ભવ પામે, વિકાસ તરફ આગળ વધતો હોય ત્યારે ધંધાને અમુક લાભો થતા હોય, ધંધાને સારી એવી કમાણી એટલે કે આવક થતી હોય, સારી બાબત છે, થવી જ જોઈએ. પરંતુ ધંધાની નૈતિક જવાબદારી રહેશે. બરોબર. કે બદલામાં સમાજને પણ પરત કંઈક આપવું, ઋણ ચૂકવો. આજે જે કાંઈ ધંધો લાભ મેળવી રહ્યો છે, જે કાંઈ ધંધો આવક મેળવી રહ્યો છે, એટલે કમાણી, આવક એટલે કમાણી, જે કાંઈ ધંધો મેળવી રહ્યો છે બદલામાં ધંધાએ સમાજને ચૂકવવું પડે. તેના વિના ન ચાલે. બરોબર. આ વસ્તુ અગત્યની છે મિત્રો. આપણે લોકો મોટાભાગે એવું બને છે કે નૈતિક જવાબદારીથી ભાગીએ છીએ, અભાવ જોવા મળે છે. ધંધામાં ન ચાલે. જે કઈ લાભ અને આવક થતા હશે તો બદલામાં ધંધાએ એની ચૂકવણી કરવી પડશે, ઋણ અદા કરવું પડશે. સૌ પ્રથમ એક આપણે અગત્યની બાબત ભણીએ તો યુએસએ એટલે બધાને ખબર છે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, જેને આપણે કઈ તરીકે ઓળખીએ? અમેરિકા. તો અમેરિકાની અંદર સાલ આપેલી છે. બરોબર. સાલ વર્ષ. અમેરિકાની અંદર વર્ષ 1963 ની અંદર એક વ્યક્તિ હતો HR બોવેન. એણે પોતાનું સંશોધન પત્ર રજૂ કર્યું કે ધંધાની સામાજિક જવાબદારી. આવું એણે સંશોધન પત્ર રજૂ કર્યું. ચાલો હવે પહેલી વસ્તુ એ કે ધંધાની સામાજિક જવાબદારીઓ હોય આવું લાવ્યું કોણ? કે ભાઈ ધંધાની એવી સામાજિક જવાબદારી પણ બને, હોવી જોઈએ. તો કે એ બાબતે એક સંશોધન છે, રિસર્ચ થયેલું છે કે ધંધાની સામાજિક જવાબદારી કેવી રીતના હોય, કેવી હોય, શું હોય. આખું એક રિસર્ચ થયેલી વસ્તુ છે.
આ રિસર્ચ કરનાર વ્યક્તિ HR બોવેન હતો, અમેરિકાનો હતો. 1963ના વર્ષમાં એણે રિસર્ચ કરેલું છે. 1963 HR બોવેન નામના વ્યક્તિ એણે એના સંશોધન પત્રમાં કીધું કે દરેક ધંધાની સામાજિક જવાબદારીઓ હોય છે. આ વસ્તુ HR બોવેન નામના વ્યક્તિએ શું કીધું કે દરેક ધંધાની સામાજિક જવાબદારીઓ હોય છે. એનો ખ્યાલ રજૂ કરેલો છે. એનો શું રજૂ કરેલો છે? ખ્યાલ. HR બોવેન નામનો જે વ્યક્તિ હતો એણે પોતાના સંશોધન પત્રની અંદર જણાવ્યું કે દરેક ધંધાની સામાજિક જવાબદારીઓ રહેલી છે. આ વસ્તુ એણે પોતાના સંશોધન પત્રમાં રજૂ કરી. એણે જે રજૂ કરી એ હતી કંપની લક્ષી સામાજિક જવાબદારી. તમને એ વિચાર આવે કે આ સંશોધન પત્રમાં કઈ બાબત રજૂ કરી? તો કે કંપનીની સામાજિક જવાબદારી. બરાબર, આ બાબત રજૂ કરી. હવે કંપનીની સામાજિક જવાબદારી અથવા ધંધાની સામાજિક જવાબદારી એક જ છે, પણ આ બાબત એને રજૂ કરી. હવે વાત કરીએ કે એણે સંશોધન પત્રમાં શું વસ્તુ કીધી, કઈ બાબતો દર્શાવી કે જેના આધારે આપણને ખ્યાલ આવે. તો કે જે યુએસએમાં 1963ના વર્ષમાં HR બોવેન નામનો વ્યક્તિ હતો એણે કંપની લક્ષી સામાજિક જવાબદારી રજૂ કરીને કીધું કે કોઈ પણ કંપનીનો આર્થિક વિકાસ કરવાની વાત હોય અથવા રાષ્ટ્રના આર્થિક વિકાસની વાત હોય, બરોબર, એની જવાબદારી છે. કંપનીનો આર્થિક વિકાસ કે રાષ્ટ્રનો આર્થિક વિકાસ, એમાં અગત્યની જવાબદારી ધંધાની છે, કંપનીની છે. કંપની ધંધાની જવાબદારી છે કે આર્થિક વિકાસ કરવો. ધંધા કરી છે. આપણે અહીંયા ઘણા બધા વિરોધ પક્ષના લોકો એવું બોલે છે કે ભારત સરકારમાં જે પક્ષની સરકાર છે તે ઉદ્યોગપતિઓને, ધંધાદારીઓને ફાયદા કરાવે છે. એવું નથી હોતું. આર્થિક વિકાસ કરવો એ એના ઉદ્યોગપતિઓ અથવા ધંધાદારીઓની પોતાની જવાબદારી છે કે દેશને કેમ આગળ લઈ જવું. પણ હા, આપણા દેશની અંદર આવકની અસમાનતા છે એટલે મે બી એવું થઈ શકે કે ઉદ્યોગપતિઓ અને ધંધાદારીઓ વધુ કમાણી કરીને મૂડીદાર બની શકે મે બી. તો આર્થિક વિકાસ કરવો એ કોની જવાબદારી છે? રાષ્ટ્રની જવાબદારી છે. બીજું, આર્થિક વિકાસ કરવો કંપની, રાષ્ટ્રનો આર્થિક વિકાસ કંપનીની જવાબદારી છે. બીજું, એકમમાં કામ કરતા કર્મચારીઓ અને તેના પરિવારના જીવન ધોરણની ગુણવત્તા સુધારવી. જીવન ધોરણ, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગની સેવા મેળવતા, સેનિટેશનની સુવિધા મેળવવાનું, પીવાનું ચોખ્ખું પાણી, મનોરંજનની વસ્તુઓ, બધું જીવનની ગુણવત્તા કહેવાય. બરાબર, ખોરાક, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, મનોરંજન, કપડાં, ટીવી, સિનેમા, એક્સરસાઇઝ, મનોરંજન બધું આવી ગયું. પીવાનું ચોખ્ખું પાણી, સેનિટેશનની સુવિધા, ગટર વ્યવસ્થા સારી, આ બધી બાબતો. વીજળીની સુવિધા, ઘણી બધી બાબતો. આ બધું જીવન, મતલબ માનવી જે જીવન જીવી રહ્યો છે, જે સુવિધાઓ હતી એ સુવિધાઓનું કરવું, સુધાર કરવો. દાખલા કોઈ વ્યક્તિ છે, કંપનીનો કર્મચારી કે જે બાઇક ચલાવે છે, તો બાઇકથી મોટું સ્વરૂપ કાર છે. તો કંપનીની એ સામાજિક જવાબદારી છે કે એના કંપનીનો વિકાસ થાય, એટલે બાઇકમાંથી કાર ઉપર આવે, સાયકલમાંથી બાઇક ઉપર આવે, ડેવલપમેન્ટ થાય. તો કંપનીની શું છે? જવાબદારી છે. તો કંપની લક્ષી બીજી જવાબદારી એ છે કે કંપનીમાં જે કામ કરે છે જે લોકો, એની સામાજિક જવાબદારી આ પ્રકારની રહેશે. ત્રીજી છે સ્થાનિક સમુદાય, જ્ઞાતિ જાતિ, લોકોનો સમૂહ એટલે સમુદાય. સ્થાનિક કે જે જગ્યાએ ધંધો સ્થાપિત છે, જે જગ્યાએ ધંધો ઉદ્ભવ્યો છે, એની આજુબાજુ રહેલા લોકોને ક્યારેય મુશ્કેલીઓ ન પડે, તેની આજુબાજુ રહેલા લોકો ક્યારેય બેરોજગાર ન હોય, તેની આજુબાજુ રહેલા લોકો ક્યારેય ગરીબીમાં જીવન ન જીવતા હોય. આ ધંધાની જવાબદારી છે.
આ એની સામાજિક જવાબદારી છે. એટલે જો મોટા ભાગે કોઈ પણ જગ્યાએ કંપની આવેલી હોય ને તેની આજુબાજુના એરિયાના લોકો જ ત્યાં કામ કરતા હોય. સારી આવક મળતી હોય, સારા પ્રકારના લાભો આપતા હોય, દવાખાના ફ્રી હોય, ઇન્સ્યોરન્સ ફ્રી હોય, એ છે કંપની. ભોજન અત્યારે આપે છે, ઘણું બધી કંપનીઓ ફેસિલિટી આપે છે. તો એની જવાબદારી છે કે એની જે સ્થાનિક સમુદાય આવ્યા છે કે દરેકની જાળવણી કરે, એ એમની નૈતિક જવાબદારી ધંધાની રહે છે. આગળ મારે વાત કરવી છે કે સમાજ પ્રત્યેની નૈતિક પ્રતિબદ્ધતા. નૈતિક રીતના એવું નહીં કે સમાજને કાયદા દ્વારા મારા પ્રાણે સમાજને કામ લાગે, એવી રીતના મન છે. કારણ કે એનો ઉદ્ભવ અને વિકાસ સમાજ દ્વારા થયો છે, તો ભવિષ્યની અંદર સમાજને જ કામ લાગે. એ નૈતિકતા હોવી જોઈએ, કટિબદ્ધ હોવું જોઈએ કે ના સમાજ પ્રત્યે પણ કામ લાગીશ. કારણ કે આજે જે શું સમાજથી છે અને જે આવનારા સમયની અંદર મને ફાયદા થાય એવા ફાયદો સમાજને પણ કરવા છે, આ ધંધામાં હોવી જોઈએ. તો આ જે સંશોધન પત્ર રજૂ થયું કે આર્થિક વિકાસ, કર્મચારીની ગુણવત્તા સુધારવી, સ્થાનિક સમુદાયનો વિકાસ, સમાજ પ્રત્યેની નૈતિકતા, આ બધી વસ્તુ અમેરિકા 1963માં HR બોવેન નામના વ્યક્તિએ કરેલી છે. કોને કરેલી છે? HR બોવેન. હવે જો બે ધારા આવે છે, આપણે એક કંપની ધારો 2013 અને કંપની ધારો 1956. તો 1956માં આ વસ્તુ મરજિયાત રાખવામાં. 1956 નો જે કાયદો છે એની અંદર આ વસ્તુ કેવી રાખવામાં આવી હતી? મરજિયાત પણ રાખવામાં આવી હતી. પરંતુ 2013 માં આ વસ્તુ થઈ ગઈ ફરજિયાત. ધંધાની સામાજિક જવાબદારીઓ ફરજિયાત કરી દેવામાં આવી. ત્યારે 1956 માં ફરજિયાત હતી. જે ધંધાને લાગે કે મારે સમાજને કામ લાગવું છે, સમાજની અંદર ઉત્તરદાયિત્વ નિભાવવું છે, તે નિભાવ ધંધાની સ્થિતિ પ્રમાણે 2013 ની અંદર વસ્તુ ફરજિયાત કરી નાખી કે આમ કરવું જ જોઈએ ધંધા. કારણ કે મેં તમને કીધું ને કે જે વસ્તુ નૈતિકતાથી ન આવે પછી કાયદા થાય. એટલે નીતિશાસ્ત્ર જ્યાં કામ ન લાગે ત્યાં કાયદાશાસ્ત્ર લાવવું પડે. પહેલા નીતિશાસ્ત્ર લાવે પછી કાયદાશાસ્ત્ર લાવે. તો કંપની ધારો 2013 માં આ વસ્તુ ફરજિયાત કરી નાખી. હવે કેવી કંપનીઓ માટે? કારણ કે કંપનીના અલગ અલગ પ્રકાર હોય છે. કઈ કંપનીઓના નિયમ લાગુ પડે? કારણ કે નિયમ બની ગયો 2013 માં ફરજિયાત. તો જો કંપની ધારો 1913 માં કલમ આવે, અનુચ્છેદ જેને કહેવાય 135મી કલમ છે. આપણે કયો નિયમોની કલમ આવે, બંધારણમાં અનુચ્છેદ આવે, એમ કંપની ધારામાં કલમ આવે, બંધારણમાં કલમ આવે. 135 નંબર કલમ છે. કલમ નંબર છે 135. એમાં શું કીધું છે? તો કે એમાં એમ કીધું છે કે કોઈ પણ ધંધો 100 કરોડથી વધુ કમાતો, મતલબ ટર્નઓવર હશે. વાર્ષિક ટર્નઓવર એનું કેટલું હોવું જોઈએ? રૂપિયા 1000 કરોડ હોવું જોઈએ. જે ધંધાનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 1000 કરોડ હશે તેવા ધંધાએ શું કરવાનું છે? ધંધાની સામાજિક જવાબદારી નિભાવવાનું છે. બીજું, જે ધંધાનું ચોખ્ખું મૂલ્ય નેટ પ્રોફિટ કેટલું હોવું જોઈએ? રૂપિયા 500 કરોડથી વધુ હશે નેટ પ્રોફિટ, ચોખ્ખું મૂલ્ય. બરાબર? રૂપિયા 500 કરોડથી વધારે હશે તો એને પણ આ નિયમ લાગુ પડશે. વાર્ષિક ટર્નઓવર 1000 કરોડથી વધારે, નેટ પ્રોફિટ 500 કરોડથી વધારે, અને નાણાકીય વર્ષનો નફો, એટલે કે નફો જો 5 કરોડથી વધારે હશે નાણાકીય વર્ષ માટે, એટલે જે વર્ષ ચાલુ હોય એ વર્ષ માટે રૂપિયાનો 5 કરોડથી વધારે રૂપિયાનો નફો હશે તો આ કંપનીનું ટર્નઓવર છે, એન્યુઅલ ટર્નઓવર છે, આ નેટ પ્રોફિટ છે અને આ પ્રોફિટ છે. ત્રણમાં ડિફરન્સ છે. મતલબ આ ત્રણમાંથી કોઈ એક નિયમ લાગુ પડતો, આ ત્રણમાંથી કોઈ એક નિયમ જે તે કંપનીને લાગુ પડતો હોય તે કંપનીએ શું કરવાનું છે? તો કે 3 વર્ષના સરેરાશ નફાના ઓછામાં ઓછા 2% સમાજ પાછળ ખર્ચ કરવાનો છે. આ યાદ રાખજો. આની અંદર શું બાબત દર્શાવવામાં આવી છે? તો કે આની અંદર એવું કહેવામાં આવ્યું છે
કે ધંધાની સામાજિક જવાબદારી એટલે શું? તો કે 3 વર્ષના 3 વર્ષ સમજો કેવી રીતે 2013, 2014 અને 2015 તો 3 વર્ષના સરેરાશ નફા એટલે આનો નફો કેવો લેવામાં આવે? સરેરાશ. એટલે સમજો કે 5 હોય બરોબર, તો સરેરાશ નફો કેટલો થાય? નફો 5 થાય ને? સરેરાશ નફો કેટલો થાય? 5 થાય બરોબર. અથવા આપણે એમ ગણો કે 15, 10 તો સરેરાશ નફો કેટલો થયો? 10. સમજો કે 2013 માં 15 કરોડ આવ્યા બરોબર, 2010 ની અંદર 10 કરોડ છે, 2015 5 કરોડ છે, તો આનો સરેરાશ નફો શું થયો? સરેરાશ નફો એટલે 3 નો સરવાળો ભાગ્યા 3 એવરેજ. સમજો? તો સરેરાશ નફો થયો 10 કરોડ. તો શું નિયમ કહે છે કે જે આ 3 નિયમો જેને લાગુ પડતા હોય, વાર્ષિક ટર્નઓવર 1000 કરોડથી વધારે, નેટ પ્રોફિટ 500 કરોડથી વધારે અને પ્રોફિટ ફાઇનાન્શિયલ પ્રોફિટ 500 કરોડથી વધારે હોય તો એને 3 વર્ષનો સરેરાશ નફાના ઓછામાં ઓછા 2% રૂપિયા 2% સમાજ પાછળ ખર્ચો કરવો. સમજે કઈ રીતે? જો સમજો કે 100 રૂપિયા છે તેના 2% એટલે 2 રૂપિયા ક્યાં એનો છે 100 રૂપિયાના 2% એટલે 2 રૂપિયા, મતલબ 100 રૂપિયામાંથી 2 રૂપિયા સમાજ પાછળ વાપરવા. આ નિયમ બનાવવાનો બરોબર કે 100 રૂપિયાના 2% કરો એટલે 2 રૂપિયા થાય. 100 એ 2 રૂપિયા બરોબર. એટલે એનો મતલબ શું થયો તો કે 2 રૂપિયા વાપરવાના. કોને? સમજો? 2%. જો આમ જુઓ ને તો આ દ્રષ્ટિએ રકમ વધી ગઈ. સમજો? 100 રૂપિયા 2 રૂપિયા છે ને આપણે વાંધો ન આવે. 100 રૂપિયામાંથી 2 રૂપિયા ક્યાં વાપરી નાખવાના સમાજમાં? એટલે 58 રૂપિયા મળે કાયદા દ્વારા. 100 રૂપિયા વાંધો ન આવે, લાખે વાંધો ન આવે. જ્યારે રકમ કરોડોમાં પહોંચે ને ત્યારે એનો આંકડો મોટો થઈ જાય, ત્યારે તકલીફ થાય. અને જો તકલીફ થાય એવી વસ્તુ નથી કરતી. હા, માલિક કોઈને એમ થાય કે મારે 2% આપવાનો, પણ જો આટલો બધો રૂપિયો જે છે એ ક્યાંથી કમાણા? સમાજમાંથી કમાણા ને. સમાજ પાછો થોડોક તો વાપરો, 1-2% તો વાપરો. એ ધંધાની સામાજિક જવાબદારી. કારણ કોઈ પણ ધંધો છે એને શું કર્યું તો કે સમાજના જુદા જુદા અંગો અને સમાજની જુદી જુદી સંસ્થાઓ પાસેથી શું કર્યું તો કે લાભ અને આવક મેળવ્યો. તો હવે એની નૈતિક જવાબદારી શું બને તો કે 2% છે એની પાછળ શું કરે? ખર્ચ કરે. 2% શું કરે? ખર્ચ કરે. કાયદા મંત્રાલયે કંપનીઓને સામાજિક નાગરિકતા પર ભાર મૂક્યો છે. જો આ કંપની ધારો 2013 માં કોણે રચેલો છે? કાયદા મંત્રાલય બરોબર. કારણ કે કાયદો બનાવ્યો છે આ પ્રકારનો, જેથી કંપનીઓને શું કીધું કે તમે પણ સામાજિક નાગરિક બનો. આવું કંપનીઓને કીધું તમે સામાજિક નાગરિક બનો, કારણ કે તમે સમાજનો અંગ છો, બધા એકબીજાથી જોડાયેલા છે. તમે સામાજિક નાગરિક બનો. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિચય હતો ધંધાની સામાજિક જવાબદારીનો ખ્યાલ. આવતા લેક્ચરની અંદર ધંધાના જે વિવિધ જવાબદારીઓ છે અલગ અલગ પ્રકારની એ પરિચય મેળવશું. ચેપ્ટરની અંદર આગળ વધતા રહીશું. આપણે અહીંયા ચેપ્ટર નંબર 1, 3, 5, 6, 8 5 પ્રકરણો આપણે પૂરા કરેલા છે. પ્રકરણ 6થું આપણે અહીંયા ચાલે છે, એટલે કે ચેપ્ટર નંબર 11. 6 પ્રકરણો આપણે હવે આ ચેપ્ટર પૂરું થશે એટલે ફરી નવા મળશું, નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ અભ્યાસ કરતા રહો. શાળાઓ ન ખુલે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ જ રહેશે. પરીક્ષાઓ ઓનલાઈન શિક્ષણના માધ્યમથી જ યોજાવાની છે. તો આઈ હોપ કે તમને બધા વિદ્યાર્થી મિત્રોને આ ટોપિક સારી રીતના સમજાઈ ગયો છે. ધંધાની સામાજિક જવાબદારી એટલે શું અને એનો કોન્સેપ્ટ કે કોને કહેવાય, કોને રજૂ કર્યો અને કઈ બાબતો હોય છે. આ છે ધંધાની સામાજિક જવાબદારીનો બધો કોન્સેપ્ટ સમજ્યા પછી એને આપણે અંદર ડીપમાં આગળ અભ્યાસ કરવા જઈશું. તો આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી ખાસ કરીને વિડીયો જોતા રહો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? અને
બસ આ રીતના આપણે ધંધાની જે સામાજિક જવાબદારીઓ છે એનો અભ્યાસ કરશું. એટલે પહેલા આપણે એટલે શું જોયું અને પછી આપણો બેઝિક કોન્સેપ્ટ જોયો અને કાયદો જોયો કે કઈ રીતના વસ્તુ કામ કરે છે. આવતા લેક્ચરમાં મળશું ત્યારે પાછા આપણે એના આગળની બધી બાબતોનો અભ્યાસ કરવાના છીએ અને આવી રીતના આપણે અભ્યાસ કરતા રહીશું. આઈ હોપ તમને બધાને વિગતવાર આ બધી વસ્તુ સમજાતી હશે. ન સમજાય તો કોમેન્ટ બોક્સની અંદર મને તમે લખી શકો છો, હું તમને માહિતી આપીશ, ડાઉટ સોલ્યુશન કરાવી દઈશ.